હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને ખેતરમાં સાંજનું વાતાવરણ જોઈ લો અને બીજો પ્રાકૃતિક વાતાવરણ જો. અને આપણો વરસાદ આવ્યા પછી ખેતર કંઈક આવું લીલુંછમ દેખાય છે. અને આ બાજુમાં પણ આપણે ઝાડને એવું વાવી દઉં તે હજુ ઉગ્યું છે કે નહીં ઉગ્યું તે તમને લાઈવ બતાવીએ. વરસાદ આવ્યો નહીં એટલે નહીં ઉગ્યું પણ ખેતરમાં આવી ગયા છીએ કૂતરો અને આ કોક વિચિત્ર પક્ષી પણ બોલે છે. તમને બતાવું આપણે ખેતરમાં આવી ગયા છીએ તો તમને બતાવી દઈએ. આ વાયરો છે એ કૂતરું કર્યું આવી છે. જો આ કૂતરી દોડ્યું ઓય જો આવી ગયો કૂતરો આપણો બાળીને. પેલા તો ભાઈ નાખ્યું બંધ આવી ગયો અને પવનના જે વોઇસમાં નહીં આવો બરાબર. જો આ બાજુ એક ચહેરા હલાડી દીધા હોય તમે બતાવી દો. અને ઉજ્યું નહીં કશું હજુ તો વરસાદ નહીં આવે એટલે, પણ પક્ષીઓ બોલવું જબરજસ્ત. તો આ બાજુ જોતા જઈએ આપણો ડેટો બાજુ. તો ડેટો બટામ ફૂલાયા છું, ચોળીને ફૂલાયા છું, કહું જોઈ ગયા તમે બતાવી દઈએ. તો આપણે પક્ષીઓનો અવાજ સાંભળો અને આ બાજુ સૂર્ય હાથમાં છે એનું લાલ ચોક વાતાવરણ જુઓ. પ્રાકૃતિક બ્લોગ છે આજે આપણો કોન્ટેન્ટ નહીં કોઈ આ બ્લોગમાં. ફૂલ બુલ આવ્યા હોય તો બતાવી દઈએ છો. ખેતરમાં ખાલી માહોલ જોવા જ આવીએ આપણે. જોઈ લો પક્ષીઓનો અવાજ આપણો તમારે બતાવી દો. આપણા ચોળીનો છોડ છે પણ કચ્ચું આવ્યું નહીં. ફૂલ બુલ આવ્યું કમ્પ્લીટ પરફેક્ટલી છોડે. અને મને થોડો પીળો પદ થઈ ગયા છે. મને કશું નહીં આવ્યું હજુ. ભેડાની હજુ નહીં આવી. ભેડા શું અરે ગવાર છે. હા બટ્ટા હજુ ફૂલાયા નહીં પણ આ બાજુ તમને બતાવી દઉં. અને દિલું છે હતા નવું અપડેટ કરીશ. જોઈ લો આટલા જો આવું નહીં. આડ્યા ઝાડ પર બેઠા બેઠા પક્ષીઓ બોલું અને અડધો આ બાજુમાંથી બોલું. કેવું છે જુઓ. આંટી ટોળી જાય. તો મને આવા બ્લોગ જોવા ગમતા હોય અમારા નેચરલ ફૂલ અને ગોમડાના, તો અમારી અક્ષય ઠાકોર બ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી દેજો. જય માતાજી. મળીએ એક નવા બ્લોગ વિડીયોમાં. તો પક્ષીઓને અવાજ સાંભળી લે એટલે